શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ સંત ગોસ્વામી તુલસીદાસ કૃત રામાયણ લવકુશ કાંડ. રઘુવંશમાં શ્રેષ્ઠ એવા કૌશલ્યા માતાના હૃદયને આનંદ પ્રદાન કરનારા, રાવણનો સંહાર કરનાર કમળનયન દશરથ પુત્ર શ્રી રામનો જય થાવ. કાકભૂષણજીની વાણી સાંભળી એમની રામ તરફની ભક્તિભાવના જોઈને પ્રસન્ન થયેલા ગરુડજી બહુ પવિત્ર વાણી બોલ્યા. હે નાથ, મારું મન રામકથા સાંભળીને ગંગાજી સમાન પવિત્ર થઈ ગયું છે. હવે તમારા ચરણોમાં રહીને જન્મો જન્મ સેવા કરતો રહું. તમે મારા હૈયામાં સદાય રહો. હે નાથ, ભગવાનના ગુણોની આ સમગ્ર કથા સાંભળતા મારા મનની મુરાદ પૂરી થઈ છે. હે નાથ, તમારી કૃપાને લઈ પ્રભુની ભક્તિ મારા અંતરમાં વસી ગઈ છે. મારા મનમાં સંતોષ હોવા છતાંય મારા ચિત્તને જરાય તૃપ્તિ થતી નથી. જે રીતે નદી પોતાનું સમગ્ર પાણી સમુદ્રમાં ઠાલવે છે છતાં સમુદ્ર છલકાતો નથી, પશુ પક્ષી જળ ચેતન અને ચરાચર એમ કઈ રીતે એ વાત બતાવી શકાય? જે માણસ અયોધ્યા નગરીમાં વસવાટ કરતા હતા તે બધાને સાથે લઈને રામ સ્વદેહે અયોધ્યાથી સ્વર્ગમાં સીધાવી ગયા હતા. એ સાંભળીને હે નાથ, મને મનમાં સંદેહ ઉઠે છે. માટે હે નાથ, એ બધી વાત મને વિગતવાર સમજાવીને કહો. તમે તો મારા પિતા જેવા છો એમ માનીને હું આ પ્રમાણે કહેવાની હિંમત કરી રહ્યો છું. એ પવિત્ર વાત મને કહો. રામે જે રીતે યજ્ઞ કર્યો હતો એ બધી વાત મને કહો. આ પ્રમાણે સુંદર મનોરમ્ય વાણી સાંભળતા ગરુડજીના અંગોમાં આનંદની ઉર્મિઓ દોડવા લાગી. એમની પવિત્ર વાણી સાંભળીને સ્થિર બુદ્ધિ કાકભૂષણજીજી પણ પ્રેમસભર થઈને બોલ્યા. હે પક્ષીરાજ, તમે ધન્ય છો. તમે મારા જેવા પર બહુ જ દયા દાખવી છે. રામકૃપાને લઈ તમારા મનમાં જરાય સંશય, શોક, મોહ કે ભ્રમ રહ્યો નથી. હે સ્વામી, તમારી કુતૂહલ વૃત્તિ જોઈને અને પ્રિય વાણી સાંભળીને મને તમારા પર હેત ઉભરાય છે અને તેથી હું તમને ભગવાનની એ દિવ્ય કથા કહું છું. એ પક્ષીરાજ, તમારા મનનો પ્રેમ નિહાળીને માયાના એ અમંગળ તત્વો નાશ પામશે. હવે રામનું અનુપમ દિવ્ય રહસ્ય હું તમારી સામે સ્પષ્ટ કરું છું. શ્રી રામ અજન્મા, નિર્દ્વંદ, અવિનાશી અને કળિયુગના સર્વ પ્રકારના પાપથી રહિત છે. ભગવાન રામ અયોધ્યામાં 1100 વર્ષ સુધી રહ્યા અને એ દરમિયાન એમણે પોતાની દિવ્ય લીલા જગતને બતાવી. કરુણાના ભંડાર રામની નજર સામે બ્રહ્માજીના શબ્દો અંકિત થયા. એ વખતે પાસે જ સીતા પણ હતા. આ નયનરમ્ય અને પ્રસન્ન દાંપત્ય કામદેવને પણ શરમાવે એવું હતું. એક વખતે ભગવાન રામે પોતાના ભાઈઓ, મંત્રીવરો તથા સુજ્ઞજનોને બોલાવ્યા, આદરમાન આપ્યું અને તેમને પોતાના ગુરુજી વશિષ્ઠજીના આશ્રમે લઈ ગયા. મકર માસ ચાલતો હતો અને સૂર્યગ્રહણનો યોગ આવ્યો. એ જોઈને ગુરુજીના ચરણમાં વંદન કર્યા અને પછી રજા માગી. પછી કાશીની પવિત્ર ભૂમિને ધર્મભૂમિ જાણીને ત્યાં જવા માટે વાહનો તૈયાર કરાવ્યા અને સૈન્ય લઈ રામે ત્યાંથી પ્રસ્થાન શરૂ કર્યું. ચાલતા ચાલતા વચમાં ભગવાન શંકરની નગરીમાં આવી પહોંચ્યા. સૌએ નગરીમાં પ્રણામ કરી પ્રવેશ કર્યો. ગંગાજીને પણ પ્રણામ કર્યા અને ત્યાં વિશ્રામ કરવા લાગ્યા. સર્વ સુખના સ્વામી કૃપાસાગર શ્રી રામે બ્રાહ્મણોનું, દંડી સ્વામીનું, જતીનું, સંન્યાસીઓનું સર્વનું ઉચિત રીતે પૂજન કર્યું અને દરેકને દાન આપ્યું. આ બધું જોઈને કુબેર અને ઇન્દ્ર પણ લજાઈ ગયા. ભગવાન રામ કાશી ક્ષેત્રમાં બહુ દિવસ રહ્યા અને ત્યાં રહીને મુનિજનોને આનંદિત કર્યા. પછી રામ અયોધ્યા નગરીમાં પાછા આવ્યા. અયોધ્યા નગરીમાં પ્રતિદિન અત્યંત આનંદ સાથે ઉત્સાહ ઉજવાતા હતા. લોકો રોજ દાન કરતા હતા. પ્રપંચ, દુઃખ કે શોક જેવું કંઈ કદી નગરમાં સંભળાતું ન હતું. નગરભરમાં ક્યાંક કથા થતી સંભળાતી, ક્યાંક લોકો મંદિરમાં એક તરફ થતી વેદ પુરાણની સુંદર કથા સાંભળતા હતા.
ભગવાન રામ પર સૌ પ્રીતિ દાખવતા હતા. ઉમળકો અને ઉત્સાહ સર્વત્ર દેખાતા હતા. હવે રામને વિચાર આવ્યો કે જીવનના 100 વર્ષ વ્યતીત થયા છે. હવે અશ્વમેધ યજ્ઞ કરું, ભવસાગરના દુઃખો દૂર કરું. પછી હું મારું કર્તવ્ય પૂરું કરીને સ્વધામ સિધાવું. બ્રહ્માજીના વચન પાલનમાં મોડું ન કરાય. સવારે ગુરુદેવ વશિષ્ઠના આશ્રમમાં જાઉં, પ્રેમથી તેમને બધી વાત કરું અને પછી તેમના કયા પ્રમાણે કરીશ. ત્યાં દયાના સાગર ધીરમતી શ્રી રામે આ પ્રમાણે મનમાં સ્થિર વિચાર કરીને અનેક પ્રકારના સંસારની વિપત્તિ અને શોકને દૂર કરનારા ચરિત્રો કર્યા. શ્રુતિ પુરાણ અને નારદજી પ્રેરિત શ્રી રામની પ્રભુતાની કથા હવે હું કહું છું, તે તમે સાંભળો. શ્રી રામનો મહિમા અનંત છે. કવિઓ પણ એનું વર્ણન કરી શકતા નથી. હું તો મંદમતી છું. મહિમાની વાત કેમ કહી શકું? કાગડો કઈ હંસની કક્ષામાં શોભે ખરો? એ સમયે આ પૃથ્વી પર પાપની વાત ક્યાંય પણ સાંભળવામાં આવતી ન હતી. ચતુર લોકો વેદ પુરાણની કથા વાંચે છે. બધા જ પ્રકારના નયનને હરી લેનારા ભગવાન રામના ગુણો સૌ ગાય છે. નર નારી સ્વર્ગને પણ તુચ્છ ગણે છે. સૌ માતા પિતા અને ગુરુની આજ્ઞા પાળવામાં પોતાનું કર્તવ્ય માને છે. તપ, યજ્ઞ, દાન અને હરિભજનમાં સૌ રત રહે છે. ભગવાનના રાજ્યમાં સર્વ પ્રજા આનંદમાં ગરકાવ રહેતી હતી. પ્રજા વર્ગમાં પણ ઘણા કુબેર અને ઇન્દ્ર દેખાતા હતા. ચકોર ચંદ્રને જોઈને મનનું સુખ અનુભવે તેમ રામના રાણીવાસમાં સર્વત્ર આનંદ વર્તાય છે. રામના આ સુંદર રાજ્ય શાસનમાં જાણે બધા જ પાપ મોં ઢાંકી ગયા હોય એમ લાગતું. મુનિજનો પણ વનમાં વિહાર કરતા રહીને પ્રેમપૂર્વક જીવન વ્યતીત કરે છે. વનની વનરાજીને લઈ ધરતીની શોભામાં વૃદ્ધિ થઈ છે. પશુ પંખીઓ સંપતિ સાથે રહે છે. ક્યાંય વેરભાવ કે દ્વેષબુદ્ધિ દેખાતા નથી. સમાજમાં બધે સંપનું વાતાવરણ દેખાય છે. અનેક શાસ્ત્રીય ગ્રંથો તથા સ્મૃતિ ગ્રંથો પણ રામના ઐશ્વર્યની શોભાનું વર્ણન કરી શકતા નથી. કરોડો શેષનાગ, મહાદેવજી, બ્રહ્માજી અને ગણપતિ એ બધા વર્ણન કરી શકતા નથી. કવિજનો તેમજ જ્ઞાનીજનો શ્રીરામના રાજ્યના ગુણના યથાર્થ રૂપમાં ગાવાની ક્ષમતા ધરાવતા નથી. કાજરનો ડુંગર ખડો કરીને તેની શાહી બનાવવામાં આવે અને તેના વડે સમુદ્ર જેવા પાત્રમાં ભરી દેવામાં આવે તો પણ રામના ગુણ ગાઈ શકાય નહીં. એક કલ્પવૃક્ષની કલમ બનાવીને સાતેય કલ્પોની જમીનના કાગળ પર સરસ્વતી, હરિહર, બ્રહ્માજી અને શેષ નારાયણ લાખો કલ્પો સુધી લખવાનું કામ કરતા રહે તો પણ લખાય નહીં. રામ રાજ્યના અમાપ, અજોડ અને અદ્વિતીય કુતૂહલને સ્પષ્ટ રૂપે વર્ણવી ન શકે. માટે હે ગરુડજી, હવે હું જે કંઈ તમને કહું છું તે સાંભળો. એકવાર રામ પોતાના બધા ભાઈઓ સાથે રાજ્યસભામાં બિરાજેલા હતા અને તે વખતે એક દુઃખી બ્રાહ્મણ પોતે કઠોર વચનો બોલતો હતો. આ સંસારમાંથી હવે સૂર્યવંશનો સૂરજ આથમી જવા આવ્યો છે. આટલું બોલી તે સભાખંડમાં દાખલ થયો. રઘુ, દિલીપ અને સગર જેવા અત્યંત પ્રભાવશાળી રાજાઓ અયોધ્યાની ભૂમિમાં થઈ ગયા અને તેમના શાસનકાળમાં બાપની હયાતીમાં પુત્રનું મરણ થયું હોય એવું મેં કદીએ સાંભળ્યું નથી. દયાના સાગર રામ માનવ લીલા પર વિચાર કરતા મનોમંથન અનુભવવા લાગ્યા. એ પુત્ર કેમ મરી ગયો છે? બ્રાહ્મણનું દુઃખ સાંભળી પ્રભુ રામ વ્યથિત થયા. પ્રભુની વ્યાકુળતાએ ગગન ખળભળી ઉઠ્યું. આકાશવાણી થઈ, એ સારંગપાણી સાંભળો. કોઈ શુદ્ર તપ કરવા લાગ્યો છે અને તે વિંધ્ય પર્વતની ટોચ પર આવેલ ગાઢ જંગલમાં રહીને તપ કરી રહ્યો છે. એ બ્રાહ્મણ પુત્રના મરણનો નિમિત્ત થયો છે. બ્રાહ્મણના પુત્રનું આ રીતે મરણ થયું છે એ સાંભળીને ભગવાન રામ તરત જ રથમાં બેસી તે સ્થળે જવાને નીકળી પડ્યા. પછી પોતાની દ્રષ્ટિ સમક્ષ બે પરમ પવિત્ર પહાડોને જોઈ મનમાં ક્રોધ કરીને તેમણે મર્મ જાણવા બાણ છોડ્યું અને શૂદ્રનું માથું કપાઈ ગયું. પ્રભુએ તેની પરમ ભક્તિ જોઈ પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું અને ભગવાન રામે તીર્થસ્થાન પર વ્રત કર્યું. ત્યાર પછી પેલો મૃત પામેલો બ્રાહ્મણ પુત્ર બેઠો થઈ ગયો. આ પ્રમાણે ભક્તજનના દુઃખનો નાશ કરનાર રામ સૌ કોઈને સુખ પ્રદાન કરતા
પોતાની અયોધ્યા નગરીમાં આવ્યા. પછી સભાખંડની કાર્યવાહી પૂરી કરીને રામે સંધ્યાવંદન કર્યું, મહાદેવજીની પૂજા કરી અને પછી ભોજન કર્યું, થોડો આરામ લીધો અને તે સમયે સમજી ભક્તજનો રામને વંદન કરીને એક પછી એક જવા લાગ્યા. એક પ્રહર દિવસ બાકી રહે એટલે રામની સભા ભરાતી અને સભામાં નાના ભાઈઓ આવીને યથાસ્થાન ગોઠવાઈ જતા. અહીં ભગવાન રામે પુરાણ કથાઓ સાંભળતા અને સમય થતાં સંધ્યા સમયે સર્વ બ્રાહ્મણોને તથા યાચકોને દાન આપતા હતા. પ્રભુ રામના ગુણગાન કરતા બધા ઘરને રસ્તે ફરતા, ઘેર જઈને નિત્ય નિયમ મુજબ સંધ્યા પૂજા કરતા, રાત્રે મોડે ગુપ્તચરો નગરમાં ફરતા અને પ્રભુને ઉચિત સમયે સમાચાર આપતા. એક દિવસ ગુપ્તચરો પોતપોતાની વાત એકબીજાને કરતા કરતા રામ પાસે આવ્યા, પરંતુ સ્થિર ઊભા રહ્યા. કોઈ કંઈ બોલતું ન હતું. પ્રભુ રામે તેમને આદરપૂર્વક પૂછ્યું, પરંતુ તેમ છતાં કોઈ કાંઈ બોલતું નથી. મૌન ધારણ કરીને બધા ઊભા હતા. વાત એમ બની હતી કે એક ધોબી મોડી રાત્રે પોતાની પત્નીને ધમકાવતો હતો અને કહેતો હતો કે હું રામ નથી કે પારકા ઘેર રહી આવેલી સીતાને રાખું. ગુપ્તચરના મુખે આ ગર્ભિત ઇશારો જાણી રામના દિલમાં આ વાત ઘર કરી ગઈ. રાતે પ્રભુને ઊંઘ આવી નહીં, મન વ્યથા અનુભવતું હતું. આમને આમ એક યુગ જેટલો લાંબો સમય વ્યતીત થઈ ગયો ત્યારે પ્રભુ રામને વિચાર આવ્યો કે હજી મારે 1000 વર્ષ સુધીના સમય સુધી પિતાજીનું રાજ્ય ભોગવવાનું બાકી હોય એમ લાગે છે. એટલે સીતાનો ત્યાગ કરી દઉં, વનમાં મોકલી દઉં, જેથી શાસ્ત્ર નિમિત્ત ધર્મ મર્યાદા જળવાય. આમ રાતભર મનમાં નિર્ધારની ગડમથલ અનુભવી રામ સીતાજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે પ્રિયા, તમે તમારી છાયાને અહીં રાખો અને મારા ધામમાં જઈને સૂઈ જાઓ. સીતાજીએ પ્રભુના ચરણોમાં માથું ઝુકાવ્યું અને આકાશ માર્ગે સીધાવ્યા. આ બાબતની અયોધ્યામાં કોઈને પણ ખબર ન પડી. પછી પ્રભુ રામે છાયા સીતાને સમજાવીને કહ્યું, તમે તમને ગમે તે વરદાન માગો. ત્યારે છાયા સીતા બોલ્યા, હે નાથ, મુનિવરના આશ્રમો છોડીને હું તમારી સાથે મહેલે આવી છું અને તેથી મારું મન કંઈક ક્ષોભનો અનુભવ કરે છે. આથી પ્રભુ શ્રીરામે સીતાજીને મુનિવરોની સ્ત્રીઓ જેવા એમને મનગમતા વસ્ત્ર તથા આભૂષણો આપ્યા. પછી હસતા હસતા ભગવાન રામ બોલ્યા, તમારી અભિલાષા સવારે પૂર્ણ થશે. સવાર થતાં શ્રીરામ જાગ્યા અને એમના સુખ સ્વરૂપ કમળ સમાન પ્રકાશપુંજ યાચકો અને ભક્તજનો એમના ગુણલા ગાવા લાગ્યા. ત્યાર પછી ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નની સાથે પ્રભુ રામ પાછા ફર્યા. ધરતીને માથું અડાડીને પગે લાગ્યા. સ્વરક્ષણ માટે પ્રાર્થના કરી. રામ કંઈ બોલી શક્યા નહીં. પ્રભુ રામના મોહપણું તેજ કંઈક અંશે હણાયેલું જોઈને શંકાના વાદળોમાં ઘેરાયેલા ત્રણેય ભાઈઓ ધ્રુજતા હતા. પ્રભુ રામનું ચરિત્ર કોઈ વિરલા જ જાણી શકે. પોતાનો સમય ખરાબ છે એમ માનીને અને ભયંકર નિશાસો નાખીને રામ કેટલાક ગૂઢ વાક્ય બોલ્યા. ભાઈ, તમે સીતાને સાથે લઈને જાઓ અને વનમાં મૂકી આવો. સમયને પ્રતિકૂળ વાણી સાંભળી સૌ ભાઈઓના અંતરમાં ધ્રસકો પડ્યો. ભડકો થયા પછીના દાહ જેવી ઘટના બની. રામે હસતા હસતા કહ્યું, હું ખરું કહું છું, તમે સીતાને વનમાં મૂકી આવો. આ રહસ્યમય ગૂઢ વાણીએ સૌને દુઃખી કર્યા. ત્રણેય ભાઈઓ વ્યાકુળ થઈ ગયા. મોંમાંથી વાણી પણ ઉચ્ચારી શક્યા નથી. શત્રુઘ્ન બે હાથ જોડીને ઊભા છે, પણ આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. પ્રભુના વચનોમાં કોઈ તથ્ય છે એના પર સૌ વિચાર કરવા લાગ્યા. સીતાજી જગત જનની છે, જગત પિતા રામ સૌના અંતર્યામી છે, પણ જડ ચેતન સૌ માટે સ્વયં આનંદની સુખરાશિ છે. મન, વચન અને કર્મથી પ્રભુ રામમાં પ્રેમ અને સ્નેહ રાખતા સીતાજીનો પ્રભુએ શા માટે ત્યાગ કર્યો? ત્રણેય ભાઈઓની અંતરવાણી પ્રભુનું અંતર વાંચી ગયું. પ્રભુ રામની આંખો પણ ભરાઈ આવી. ભાઈઓ પાસે જઈને ફરી કહ્યું, હે ભાઈ, મારી આજ્ઞા છે, સીતાને વનમાં મૂકી આવો. મારી વાત માનશો નહીં તો મારા પ્રાણ પણ નહીં રહે. વિધાતાની ગતિ અકળ છે. ભાવિના ગૂઢ રહસ્યો તો પ્રભુ જાણે છે. સૌને માટે એમાં કલ્યાણ છુપાયેલું છે એમ માનીને સર્વ ભાઈઓ ઊભા થયા. ભરતજીએ બે હાથ જોડીને કહ્યું, સ્વામી, મારી વિનંતી સાંભળશો?
મારી બુદ્ધિ થોડી છે. સૂર્યવંશ જગતભરમાં વિખ્યાત છે. દશરથજી પિતા છે અને કૌશલ્યા માતા છે. એવા પ્રભુ રામ એમના પુત્ર છે. ત્રણેય લોકના નાથ છે અને જગતમાં જાણીતા છે. તમારી યશ ગાથા વેદ અને પુરાણ પણ ગાય છે. આપની પ્રત્યક્ષ શક્તિ સીતા છે. એમનું વેદ કે શેષ પણ વર્ણન કરી શકે એમ નથી. એવા અમારા માતા સમા સીતા સૌ અમંગળથી રહિત છે. સદાય મંગળ કરનારા છે. જેમની છત્રછાયામાં રહીને સર્વ નારીઓ પતિવ્રત ધર્મનું પાલન કરે છે. એવા સીતા તમારાથી દૂર થાય, વનમાં રહે, એ ક્ષણભર તમારા વિના કેમ ટકી શકશે? જળ વિના માછલું કેમ જીવી શકે? વાદળ વરસ્યા વિના મોલ કેમ ટકી શકે? તમારા વિના સીતા ક્ષણભર કેમ જીવશે એ વાત અમને સતાવે છે. ભરતની પ્રેમપૂર્ણ વાણી સાંભળી પ્રભુ રામે કહ્યું, હે ભાઈ, તમે નીતિયુક્ત વાત મને કહી એ મને ગમી છે. પણ રાજા માટે ધન અને ધર્મ બધું રાજનીતિમાં સમાવિષ્ટ હોય છે. તમારે શોક છોડીને પૃથ્વીનું પાલન કરવું જોઈએ. પવિત્ર આચરણ કરવું જોઈએ. પ્રીતિપૂર્વક કહેલી વાણી પ્રમાણે કામ કરવું જોઈએ. પછી પ્રભુ રામે ગુપ્તચરે જાસૂસી દરમિયાન મેળવેલી અપજશની વાત કરી અને એ રઘુકુળ માટે એક કલંક સમાન બાબત છે એમ કહ્યું. સૂર્યવંશમાં એક પછી એક રાજવીર થઈ ગયા છે. એ બધા વિવેક દ્રષ્ટિએ એક એકથી ચડિયાતા હતા. એ સૂર્યવંશમાં સ્વયંભૂ મનુ થયા, રઘુ રાજા થયા, સગર રાજા, ભગીરથ રાજા, એ બધાની યશ ગાથા હું જાણું છું. તેમની સિદ્ધિઓને હું બિરદાવું છું. તમે દશરથજીને તો બહુ સારી રીતે જોયા છે, જાણ્યા છે. જીવનની લાલચમાં તેમને કદી વચન નહોતું ઉથાપ્યું. કુળમાં જો સહેજ પણ કલંકની વાત સાંભળ્યા પછી જીવન જીવે તો તે અધમ ગણાય. એમાં જરાય શંકાને સ્થાન નથી. આ વખતે લક્ષ્મણજી ભરતજીના બોલનો પ્રતિભાવ આપતા કહેવા લાગ્યા, હે સર્વજ્ઞ, સૌના પાપનો નાશ કરનારા રામ, સાંભળો. સીતા નિષ્કલંક છે. એમણે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પવિત્ર સાક્ષીએ અગ્નિ પરીક્ષા આપી છે અને તેમાં તે પાર ઉતરી ગયા છે. એ બધાએ જોયું છે. દેવો કે દાનવો, માનવો કે મુનિઓ પણ આપનું આ ચરિત્ર જોઈને સ્વપ્નમાં અને સ્વર્ગમાં રાજી રાજી થઈ જશે. તો તે 6 કરોડો કલ્પ સુધી નરકમાં વાસ કરીને રહેશે અને 100 કલ્પ સુધી વ્યાધિગ્રસ્ત બનીને નરકની યાતના સમાન અસહ્ય દુઃખ ભોગવશે. લક્ષ્મણજીના ચહેરા પર રોષ જણાયો અને આંખમાં કરડાઈ આવેલી જોઈ ભરતજીએ તેમને પાછળ રાખીને પોતે આગળ આવીને ખડા થઈ ગયા. એટલે પ્રભુ રામ કહેવા લાગ્યા, હે લક્ષ્મણ, હઠ અને શોક મૂકી દો. ભલેને જગત જે કહે તે, પણ હું કહું તેમ કર. મોટાભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરી તથા સામે જીવાજોડી કરીને તમે આખો જન્મારો મારા શોકમાં પૂરો કરશો. માટે તરત જ સીતાજીને રથમાં બેસાડીને મારા કહ્યા પ્રમાણે ગંગાજી પાસે વનમાં છોડી આવો. જે જગાએ કોઈ પણ માનવ ન હોય એવા ગાઢ વનમાં છોડી આવવાના છે. એ વાત ધ્યાનમાં રાખજો. અને જો મારું માનશો નહીં અને પાછા ફરશો તો જાણી લેજો કે મારું મરણ નિશ્ચિત છે જ. લક્ષ્મણજી ઉદાસ ચહેરે ઉઠ્યા. સીતાજીને રથમાં બેસાડ્યા. વસ્ત્ર આભૂષણ પહેર્યાની વાત સ્મરણમાં આવી. આનંદ થયો. સ્વયં કરુણાસાગરના પ્રિયજન છે એમ જાણીને સીતાજી રથમાં બેસી ખૂબ આનંદથી ચાલતા થયા. રસ્તો કપાતા કપાતા લક્ષ્મણના ચહેરા પર વિષાદની રેખા જોઈને સીતાજી વિચારમાં ગરકાવ થઈ ગયા. એમની દશા મણી વગરના નાગ જેવી હતી. અંતરમાં વિચારોની હારમાળા ચાલતી હતી, પરંતુ તે કાંઈ બોલી શક્યા નહીં. રથ ગંગા નદીના કાંઠે પહોંચ્યો. ત્યાં ગાઢ જંગલ જોયું. સીતાજીને મનમાં ભય લાગ્યો. પોતાને અહીં લાવવાનું પ્રયોજન શું? એ જાણીને સીતાજી ભયભીત થયા અને બોલ્યા, આ તો ગાઢ જંગલ છે. મુનિના આશ્રમ દેખાતા નથી. દિયરજી, તમે મને અહીં એકલી છોડીને જઈ રહ્યા છો? અહીં તો પશુ પક્ષીઓ દેખાય છે, સિંહનાદ સંભળાય છે, હાથીઓ પણ દેખાય છે, ઝેરી સાપ, અજગર, ડુક્કર અને વિકરાળ વાઘ પણ જણાય છે. કોઈ ઋષિમુનિની ચહલપહલ પણ દેખાતી નથી. હે તાત, ભયના માર્યા મારા પ્રાણ નીકળી જશે એમ મને લાગે છે. સીતાજીને વ્યાકુળ થતા જોઈને લક્ષ્મણ મનોમન કહેવા લાગ્યા, હે વિધાતા, તે આ શું કર્યું? લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ. રથમાંથી નીચે પડ્યા. સીતાજી પાસે ગયા. મનમાં ધીરજ આવી.
તેમને જાણે તરસે જીવ જાય એવું લાગ્યું. સીતાજીને અકળાયેલા જોયા, પ્રાણ કંઠે આવેલો જોયો. લક્ષ્મણજીએ મૃત્યુને વરવાની ઈચ્છા કરવા લાગ્યા. પોતાના જીવન પર એમને તિરસ્કાર આવ્યો. લક્ષ્મણજીએ જોયું કે સીતાજીને મૂર્છા આવી ગઈ છે. એ વખતે આકાશવાણી થઈ, હે લક્ષ્મણ, તમે સીતાજીને મૂકીને ચાલ્યા જાઓ. સીતાના સૌભાગ્યને આંચ આવે એમ નથી. આકાશવાણી સાંભળી લક્ષ્મણજી સાવધાન થયા. હાથ જોડીને સીતાજી જ્યાં પડ્યા હતા ત્યાં તેમની પ્રદક્ષિણા કરી, ચરણને વંદન કર્યા અને રથ લઈ ચાલતા થયા. અયોધ્યાના માર્ગમાં એ એકલા બહુ દુઃખી હતા. અહીં થોડી વાર પછી સીતાજીની મૂર્છા ઉતરી. ચારે તરફ જોયું, નથી રથ, નથી લક્ષ્મણ, કોઈ દેખાતું નથી. મનમાં વિચાર્યું, આ જીવને પ્રથમથી જ દુઃખ પડતું આવ્યું છે. દેહ છોડી દેવાની ઈચ્છા થાય છે. મનમાં એવી પણ ઈચ્છા થાય છે, પણ એ દેહ કેમ છોડી શકાય? સીતાજી રડે છે, વનની વનરાજીઓને યાદ સાદ કરે છે. એટલામાં ત્યાંથી વાલ્મીકી ઋષિ જતા હતા. સીતાનો અવાજ સાંભળ્યો. અવાજની દિશામાં આવ્યા અને બોલ્યા, પુત્રી, વનમાં કેમ આવું થયું? શું છે? મને બધી વાત કર. સીતાજી કહેવા લાગ્યા, મુનિવર, હું જનક રાજાની દીકરી છું, રામની પત્ની છું. મારું નામ સીતા છે. અમને બધા જાણે છે. મારા ત્યાગ પાછળ રહેલા રહસ્યને હું સ્વયં જાણતી નથી. વિધિની ગતિ બહુ ગહન છે. મારા દિયર લક્ષ્મણજી મને મૂકીને ચાલ્યા ગયા છે. મંત્રદ્રષ્ટા ઋષિએ આંખ મીચીને દિવ્ય દ્રષ્ટિએ બધું જોઈ લીધું. પછી તે બોલ્યા, બેટી સીતા, સાંભળ. તારા પિતા જનક એ મારા પરમ શિષ્ય છે, માટે ચિંતા કરતી નહીં. હિત કરનાર શેષ મળશે. વાલ્મીકી સીતાજીને પોતાની પર્ણકુટી પર લાવ્યા. પછી તેણે સ્નાન સંધ્યા કરીને સર્વ હકીકત જાણી લીધી. મુનિવર વાલ્મીકીએ સીતાજીને આશ્વાસન આપ્યું. પછી સીતાજીએ ગંગામાં સ્નાન કર્યું. એમના અંતરમાં રામની ઝાંખી થઈ. મુનિએ એમને ફળ આપ્યા અને ખાવાની સૂચના કરી. દરમિયાન રોજ મુનિવર સીતાજીને અનેક કથા કહેતા. સીતાજી પક્ષીઓ પાસે પણ કથા સાંભળતા. આ પ્રમાણે સીતાજીને અનેક રીતે જ્ઞાનની સમૃદ્ધિ મળતી ગઈ. અહીં લક્ષ્મણજી અયોધ્યા આવ્યા. સીતાજીને વનમાં એકલી મૂકીને વ્યથિત થઈએ લક્ષ્મણજી પાછા આવ્યા. પોતાના નિવાસ પર ગયા. માતાને સર્વ વાત કરી. વાત સાંભળતા તેમની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. લક્ષ્મણજનની સુમિત્રા પણ વ્યથિત થયા. રામનું અંતર પણ રુદન કરતું હતું. માતાજી પણ વિલાપ કરતા હતા. એ આવ્યા અને બોલ્યા, આ પ્રમાણે ઓચિંતી આફત આવશે એ કોણ કહી શકે? રુદન સાંભળ્યું અને રામ લક્ષ્મણ સાથે મહેલમાં આવ્યા. પોતાના વિશેની ગેરસમજ દૂર કરતી વાણી કહી. સાચી હકીકતનો પડદો ખોલ્યો. માતાજી બધી હકીકત સમજી ગયા. અંતરપટ ખોલ્યો અને તે કહેવા લાગી, પ્રભુ, તને હું મારો પુત્ર માનતી હતી, પરંતુ વાસ્તવમાં તો આ દેહ સંસાર સદાય બ્રહ્મના ફંદામાં છે. હે જગન્નાથ રામજી, તમારી નિશ્ચલ ભક્તિ મને આપો, જેને શોધવા માટે મુનિજનો, યોગીઓ અને તપસ્વીઓ મંથન કરે છે. રામે માતાઓને તેમણે માગ્યા પ્રમાણેના વરદાન આપ્યા. પછી સૌએ પોતાના મનને શુદ્ધ કર્યું અને પછી યોગ અગ્નિમાં પોતાનો દેહ સમર્પિત કરીને દેહ છોડ્યો. આ પ્રમાણે બધી માતાઓએ પોતાના દેહને ભસ્મીભૂત કરીને પતિલોકમાં પ્રયાણ કર્યું. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને રામ બધા શોકસાગરમાં ડૂબી ગયા. સર્વત્ર શોકનું વાતાવરણ છવાઈ ગયું. ત્યાર પછી વેદમાં વર્ણવેલી બધી ક્રિયા ભગવાન રામે ગુરુજી પાસે વિધિવત કરાવી. કરોડો રીતે દાન કર્યું. આ સંસારમાં આ બધાનું યથોચિત વર્ણન કરે એવો કોઈ કવિ પાક્યો નથી. ત્યાર પછી માતાઓની કૃપા પ્રાપ્ત કરવા તેમની પાછળ બ્રાહ્મણોને ગાયો આપી, વસ્ત્રો, સોનું, મણી, હીરા આપ્યા, કિંમતી સાડીઓ પણ આપી. બ્રાહ્મણો આથી સંતુષ્ટ થયા. યાચકોના મનમાં કોઈ ઈચ્છા રહી નથી. બધા મનથી સંતુષ્ટ થયા. ગરીબો યાચકોને તો બહુ પ્રસન્ન થઈ ગયા, જાણે કુબેરનું ધન મળી ગયું હોય. બ્રાહ્મણોએ રામને શતજીવ શરદ એવો આશીર્વાદ આપ્યો. આ પ્રમાણે રામે બધાને દાન દીધા. સંતોષ્યા. માતાઓ પાછળની કારજ ક્રિયામાંથી પરવાર્યા પછી રામે પોતાની જાતે શુદ્ધ કરી.
બધા બ્રાહ્મણો અને યાચક વૃંદ રામનું સ્મરણ કરતા પોતપોતાના ઘરે ગયા. રામ અનેક રીતે સુખ શાંતિને ભર્યા. હવે રામે નિર્ધાર કર્યો કે જગ પ્રસિદ્ધ અજય એવો હું અશ્વમેધ કરું, જેથી સંસારમાંથી પાપ અને સંતાપ દૂર થાય અને જગતમાં સર્વને પરમ સુખ મળે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય. હે ગરુડજી, રામ નાના ભાઈઓ અને સચિવોને લઈ ગુરુજીના આશ્રમે આવ્યા અને તેમના ચરણોમાં માથું ઝુકાવીને વંદન કર્યા. મુનિવરોના મનને બહુ આનંદ થયો. કોમળ અંગોવાળા પ્રભુ રામને જોઈને મુનિએ એમની કુશળતા પૂછી અને રામે કહ્યું, તમારા દર્શન થતાં મને આનંદ થાય છે. આટલું કહીને રામે ગુરુજીના ચરણમાં ફરીવાર માથું નમાવીને વંદન કર્યા. બ્રાહ્મણોને પણ માથું નમાવી વંદન કર્યા અને તેમને આશીર્વાદ આપ્યા. પછી ગુરુજીએ તેમની સામે પુરાણ તથા અન્ય ધાર્મિક કથા કહેવા માંડી અને કૃપાના સાગર રામ એ કથા બહુ જ ઉમળકાભેર સાંભળતા. રામે ભાઈઓના મનને જરા પણ અસુખ થવા ન દીધું અને પ્રેમપૂર્વક ગુરુજી સામે જોયું. ભગવાન રામ બે હાથ જોડીને અહોભાવ વ્યક્ત કરતા બોલ્યા, હે નાથ, એ બધી તમારી કૃપાનું ફળ છે. તમારી કૃપા પ્રસાદીને લઈ મારી મર્યાદા જગતમાં બહુ પ્રસિદ્ધ થઈ છે એમ હું માનું છું. કરુણાના સાગર રામ સમય ઓળખીને બહુ જ વિનમ્ર ભાવે અને આદર સાથે બોલ્યા, હે પ્રભુ, તમારી દ્રષ્ટિ દિવ્ય છે. તમે અંતરની વાત જાણો છો. મારી મનોકામના પૂર્ણ કરો. તમારી કૃપાને લઈ મેં સર્વત્ર વિજય મેળવ્યો છે. એક એકથી ચડિયાતા યજ્ઞ પણ કરી શક્યો છું. હે નાથ, મારા નગરજનોના મન હું વાંચું છું. તેમની ઈચ્છા અશ્વમેધ યજ્ઞ જોવાની છે. તમે મને આજ્ઞા કરો તો હું તમારા આદેશ અનુસાર યજ્ઞ કરી શકું. રામના મુખની આ અમૃત સમાન વાણી સાંભળી ગુરુજીના મનમાં ઉમળકો ભરાયો અને તેથી પ્રેમપૂર્વક તે બોલ્યા, તમે સારી નીતિવાળા સુલભ હોઈને આમ બોલો તે સમયને અનુરૂપ છે. હે ભરતજી, તમારા મનના મનોરથ પૂર્ણ થશે, માટે ઉઠો અને પ્રયાણ કરો. મુનિની વાણી સાંભળીને ભરતજી ભાઈઓ તથા સચિવો સાથે આનંદમાં આવીને પોતાને ઘેર જવા નીકળી પડ્યા. ઘેર જતા પહેલાં દરેક જણે ગુરુવર્ય મુનિશ્રીની ભારે સેવા કરી. ભરતજીની સાથે બધા બ્રાહ્મણો ગયા. ભરતજીએ બધા સેવકો, નગરના લોકો અને સચિવોને બોલાવ્યા અને નગરના લોકોને પોતાના ઘર દુકાન શણગારવાને કહ્યું. સેવકો રાજમાર્ગ સહિત નાના મોટા માર્ગો, દરવાજા અને મંડપો શણગારવા માટે આદેશ આપ્યો. સર્વે ભરતજીની સૂચનાનો સ્વીકાર કરીને નીકળ્યા. બધી રાણીના મન હરખથી ઘેલા થઈ ગયા. સૌએ નાના મોટા મંડપો બનાવીને શણગાર કર્યો. તે જોઈને બ્રહ્માજીને દુઃખ થવા લાગ્યું. બધા જ લોકો હાથીઓ, રથો અને પોતાના ઘોડાને ફૂલો વડે શણગાર કરવા લાગ્યા. દેવવૃંદોને પણ આ વાત ગમી. બધા ગેલમાં આવી ગયા અને દુંદુભીનાદ કરવા લાગ્યા. સચિવોએ અનેક દૂતોને બોલાવ્યા. એ સૌએ આવીને જય જીવ કહીને વંદન કર્યા. સચિવે એમને બધાને આજ્ઞા કરી કે તમે બધા પ્રત્યેક મુનિઓના આશ્રમોએ જઈને દરેકને વ્યક્તિગત રીતે કરીને આદર સાથે આમંત્રણ આપવાનું કહ્યું. આ તરફ રામ ગુરુદેવ પાસે ગયા અને કહ્યું, હવે તમે જ મને આદેશ આપો, તે પ્રમાણે આપની સેવા કરું. ગુરુજીએ પ્રભુ રામના મનની વાત જાણી લીધી. પછી મીઠી મધુર વાણીમાં બોલ્યા, તમે આજે ને આજે જ જનકપુર એક દૂતને મોકલો અને જનક રાજાને પોતાના સમસ્ત સમાજ સાથે યજ્ઞમાં હાજરી આપવાનું આમંત્રણ આપી આવો. વળી હે રઘુવંશ મણિ રામ, તમે નગરમાં ફરી સર્વે લોકોને, દરેક જાતના લોકોને આમંત્રણ આપો તથા વરુણદેવ, કુબેરદેવ, ઇન્દ્ર, યમરાજ વગેરે દેવોને તથા નગરની ચારે બાજુના વિસ્તારમાં રહેતા મુનિઓને તેડાવો. પછી રામના આગ્રહને વશ થઈ ગુરુદેવ વશિષ્ઠ અયોધ્યા નગરીમાં આવ્યા અને નગરની શણગાર શોભા નિહાળીને બહુ રાજી થયા. તરત જ એમણે જનકપુર તરફ કેટલાક દૂતોને મોકલ્યા અને દૂર દેશાવરમાં વસતા રાજવીઓને પણ આમંત્રણ મોકલ્યા. રીછોના સ્વામી જાંબુવાન, વાનરરાજ સુગ્રીવ, લંકાના સ્વામી વિભીષણ, નલ, નીલ, દ્વિવિધ, કુલભૂષણ તથા વરુણ, કુબેર, ઇન્દ્ર, યમરાજ અને કાળ એ બધા રામની નગરીમાં યજ્ઞમાં સેવા આપવા આવી પહોંચ્યા. ગગનગામી વિમાનોમાં બેસીને આવતી દેવરાણીઓ
શોભાયમાન લાગતી હતી અને તેઓ મીઠા અવાજમાં ગાઈ રહી હતી. મુનિવરોની મંડળીઓ પણ આવી. રામે એ બધાને માટે સુંદર ઉતારાની વ્યવસ્થા કરી. આકાશમાંના સૂર્ય, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, સનકાદિ દેવો, અનાદિ દેવો પણ આવી ગયા. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા ઈચ્છાચારી મુનિઓ, ઋષિઓની 7,000ની મંડળીઓ વિશ્વામિત્ર ઋષિ સાથે આવી. ભૃગુ ઋષિ, અંગિરા ઋષિ, નારદજી, વ્યાસજી, અગસ્ત્ય મુનિ તથા પુલસ્ત્ય કુળના આદિ ઋષિમુનિઓ, અનેક સાધુ સંતો, મહામંડેશ્વરો બધા જ આવ્યા. યજ્ઞશાળા બહુ સુંદર લાગતી હતી. એ જોઈને બધાની આંખ ઠરી જતી હતી. જે દૂતો જનકપુર ગયા હતા તેમને જોઈને નગરજનો સુકન અનુભવવા લાગ્યા. જનકપુરમાં આવીને રાજમહેલના દ્વારપાલોને સૂચના આપી અને તે સાથે દ્વારપાલોએ જઈને અયોધ્યાથી આવેલ દૂતોના આગમનની વાત સાંભળી. દૂતે રાજા જનકને પત્ર આપીને વધાઈ આપી. જનક રાજા આનંદમાં આવી ગયા. રાજા જનકના મનને એટલો બધો આનંદ થયો કે એનું વર્ણન શારદા સરસ્વતી પણ કરી શકે એમ નથી. એના અંગે અંગમાં આનંદ છવાઈ ગયો. ઉઠ્યા અને જાતે દરવાજા પાસે આવી પહોંચ્યા અને દૂતને જોઈ ગદગદ થઈ ગયા. પૂછ્યું, રામના કુશળ સમાચાર કહો. એ વખતે રાજા જનકનો રામપનો જે પ્રેમ દેખાતો હતો એ ધીર બુદ્ધિના કવિઓ પણ વર્ણવી શકે એમ નથી. તુલસીદાસ કહે છે કે બધા ઉત્સાહના અતિરેકમાં જય જય નાદ કરતા હતા. રાજા જનકે પત્ર વાંચ્યો. મનમાં અને હૃદયમાં પ્રેમ ઉભરાવા લાગ્યો. મુખ્ય દૂતોને બોલાવ્યા, હસ્યા અને કહ્યું કે આ નગરીમાં તેમજ આજુબાજુના ગામ અને નગરમાં બધે શૃંગાર કરીને મંગળવાદ્યો વગાડાવો. પછી સચિવને બોલાવીને તેણે રાજા જનકનો પત્ર આપ્યો. સચિવે 2 હાથ જોડીને વિનમ્ર ભાવે પત્ર હાથમાં લીધો. એ વાંચી સચિવનું મન પણ હરખઘેલું થઈ ગયું અને રામને યાદ કરીને તે મગ્ન થઈ ગયો. ઘેર ઘેર આ ખુશ ખબર ફેલાઈ ગયા. સૌ આનંદ મંગળ કરવા લાગ્યા. આનંદ એટલો બધો થયો કે એનું વર્ણન પણ ન થાય. રાજા જનકે પણ દાનનો ધોધ વેવડાવવા માંડ્યો. ગગનમાં રહેલા અસંખ્ય દેવો પણ માનવદેહ લઈને જનકની મિથિલામાં આવ્યા. રાજા જનકે હિતકર વચન કહ્યા, હવે બધા કામો છોડીને અયોધ્યા ચાલો. આ પ્રમાણે બોલી બધા દેવો પોતપોતાના વાહનો લઈને શણગાર કરીને ઉપડ્યા. રાજા જનકે પણ 2 હાથ જોડીને તેમની પ્રશંસા કરી. હે રામ, હે સીતાપતિ, હે રઘુકુળના ચંદ્ર, અમે આપના ચરણમાં વંદન કરીએ છીએ. સીતા અને લક્ષ્મણ સાથે તમે મારા અંતરમાં સ્થિર થાઓ. તમારી આંખો કમળ સમાન છે, કપાળ મોટું છે. હે દશરથ પુત્ર રામ, તમે દયાના સાગર છો. તમારી શોભા પર કામદેવ પણ વારી જાય છે. પૃથ્વીને ભૂમિને પણ સ્થિરતા પ્રદાન કરનારું બળ તમે છો. રાજા જનકે દૂતનું ભારે સ્વાગત કર્યું. પછી ચારે પદાર્થ મળી ગયા હોય એમ આનંદમાં આવીને બધા ગુરુજી શતાનંદજીના આશ્રમ તરફ ગયા. રાજા જનકે બધી વાત કરી. એ વાત શતાનંદજીએ બહુ જ પ્રેમથી સાંભળી અને કહ્યું, રાજન, ચાલો આપણે બધા યજ્ઞ નારાયણના દર્શને જઈએ. બધાને તે માટે તૈયાર કરો. ગુરુજીને વંદન કરીને રાજા જનક રાજમહેલમાં આવ્યા અને રાણીવાસમાં બધાની સામે પત્રિકા વાંચી સંભળાવી. બધાને વધામણી આપી અને બ્રાહ્મણોને દાન દીધા. રાણીઓએ બધા યાચકોને એટલું બધું દાન દીધું કે બધા અવાચક થઈ ગયા. પછી તેમણે દૂતને બોલાવ્યા અને બધી રાણીઓ અલગ અલગ દૂતને પૂછવા લાગી. રામના સમાચાર સાંભળતા બધા પૂર્ણ કામ થઈ ગયા. રામ જે કામો કરવા માગે છે તે બધી વાત સાંભળી નગરના દ્વાર પર અને ઘરના રખવાળો ત્યાં રહ્યા. સેના તૈયાર થઈ ગઈ. હાથીઓ, રથો અને અગણિત ઘોડાઓ તૈયાર હતા. એના પર જીનમાં જડેલા મણી શોભતા હતા. એક સુખાસન પર પોતે બેઠા અને બીજા પર ગુરુજીએ બેસાડ્યા. અપાર સેના લઈ જનક આગળ ધપ્પા લાગ્યા. આ બધાનું આબેહૂબ વર્ણન કરવું શક્ય ન હતું. બરાબર 3જા પહોરે ડંકા નિશાનના અવાજ સાથે ઋષિમુનિઓની આગેવાની સાથે રાજા જનક મિથિલાથી નીકળ્યા અને અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યા. અયોધ્યા નગરની બહાર સરયુ નદીના પવિત્ર ઘાટ પર નજીકના ભાગે રામે બધાને માટે ઉતારાની વ્યવસ્થા કરી હતી. પછી નાના ભાઈઓને સરભરાની કામની સોંપણી કરીને રામ સ્વયં રાજા જનક પાસે આવી ગયા.
રાજા જનક અતિ આનંદપૂર્વક રામને ભેટ્યા અને પછી પોતાની નજીકમાં બેસાડી ગદગદ વાણીમાં સુંદર રીતે બોલ્યા. રામની વાણી, એમના મુખ પરની આભા અને શરીરના અંગોને જોઈ રાજા જનક આનંદમાં આવી ગયા. એમના દિલમાં ઉમંગ માતો નથી. રામે રાજા જનકની ઉચિત માત્રામાં સેવા કરી. પછી સચિવ અને ભરતજીને બોલાવી તેમને રાજા જનકની સેવાનું કામ સોંપ્યું. પછી પ્રભુએ જે કર્યું તે હે ગરુડજી, હું તમને કહું છું તે સાંભળો. રામે આવતા વેત ગુરુજીને વંદન કર્યા અને મનવાંછિત આશીર્વાદ મેળવ્યા. પછી બધા દેવોને તથા વડીલ વર્ગને એક પછી એક વંદન કર્યા અને તેમના આશીષ મેળવ્યા. 10,000 ઋષિમુનિઓને સાથે લઈ તેમની આગેવાનીમાં રામપ્રભુ યજ્ઞની પવિત્ર ભૂમિ પર આવ્યા. ત્યારે ગુરુ વશિષ્ઠજી વિવેકપૂર્ણ વાણીમાં બોલ્યા, હે રામ, મારી એક વાત સાંભળો. જે વેદશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે અને સંતો પુરાણો એ વાતોનો પ્રચાર કરીને લોકોમાં વહેતી કરે છે, તેમના કથન અનુસાર એટલું કહી શકાય કે કોઈ પણ મંગળ કાર્ય કરવા માટે પત્ની સાથે રાખીને કરવામાં આવે તો તે મંગળ કાર્યનું ફળ મળે છે. માટે આ પ્રસંગે સીતાજીની જરૂર છે. મુનિના આ બોલ સાંભળતા રામ ઘડીભર માટે વિચારમાં ડૂબી ગયા અને સાચું શું અને ખોટું શું એની ગડમથલમાં પડી ગયા. પછી કહ્યું, મુનિવર, તમે તો સર્વજ્ઞ છો, મારું પણ જાણો છો, માટે જે રીતે મારો ધર્મ ટકે એમ કરો. વશિષ્ઠ, શતાનંદ બંને ગુરુજનો નારદજી અને સનકાદિના સથવારમાં એક જગ્યાએ મળી વિચાર ગોષ્ઠી કરવા લાગ્યા. પછી એ નિર્ણય પર આવ્યા કે પત્નીની ગેરહાજરીમાં પ્રતિમાથી પણ કામ લઈ શકાય. એટલે આવીને કહ્યું, હે પ્રભુ, તમે તો સર્વજ્ઞ છો, સર્વ વરદાતા છો. તમે અમને જે કામ સોંપ્યું છે તે મુજબ કામ કરતા એ નિર્ણય પર આવ્યા છીએ કે તમે સીતાજીને બદલે એમની પ્રતિમા બનાવીને કામ આદરો. સીતાજીની સોનાની આબેહૂબ મૂર્તિ તૈયાર કરાવી. તેને બધી રીતે કપડાં અલંકારથી સજાવી દીધી. કામદેવ પણ ભૂલમાં પડી જાય, નર નારી પણ ભૂલ ભલામણીમાં પડી જાય. સ્વયં સીતાજી પ્રત્યક્ષ થયા હોય એમ સર્વને લાગતું. એ સમયની શોભા અપૂર્વ હતી. જગતપતિ રામે પોતાની અપૂર્વ લીલાના દર્શન લોકોને કરાવ્યા. ત્યાર પછી કૃપાસાગર પ્રભુ રામ સોનાથી જડેલા અને મૃગચર્મ પાથરેલ એવા આસન પર વેદિકા યજ્ઞભૂમિ સામે બેઠા. તે વખતે તેમની સાથે બેઠેલી સીતાજીની મૂર્તિ જીવંત પ્રતિમા લાગતી હતી. આ જોઈને દેવો હર્ષિત થયા. ગુરુદેવ વશિષ્ઠજીએ લોકમેદીને નિહાળીને બધી રિદ્ધિ સિદ્ધિને ત્યાં બોલાવીને તેમનું સન્માન કર્યું અને કહ્યું, તમને જેમ ઠીક લાગે તેમ કામ કરો. જેને જે જોઈએ તે તમારી મતિ અનુસાર તે બધાને આપો. ગુરુ વશિષ્ઠજીની સિદ્ધિ જોઈને અને રામની ઈચ્છા સમજી જઈને બ્રહ્માજી પ્રસન્ન થયા. કોટ અને ભવનોનું એમણે સર્જન કર્યું. દેવો માટે કામધેનુ અને કલ્પવૃક્ષનું પણ સર્જન કર્યું. સરસ્વતી અને શેષ ભગવાનની બુદ્ધિ પણ આ બધાનું આબેહૂબ તાદૃશ ચિત્ર પ્રસ્તુત કરવા અસમર્થ રહ્યા. આખી અયોધ્યા નગરી, તમામ મકાનો, માર્ગો તથા અટારીઓ બધેથી સુગંધ રુચિ અનુસાર સર્વેને મળતી હતી. અનેક દિક્પાલો પણ પરમાર્થમાં અને વિવેકમાં નિપુણ સેવકો સેવામાં લાગેલા હતા. બહુ જ તીવ્ર બુદ્ધિ અને પવિત્ર આચરણવાળા સેવકોને તથા દાસ દાસીઓને બરાબર યથાસ્થાને સેવા માટે ભરતજીએ ગોઠવ્યા હતા. તેઓને પોતાને લાયક અને યોગ્ય કામ મળ્યું છે તે જાણીને આનંદ થયો. સર્વેને કુબેર તરફથી જાણે યોગ્ય હિસ્સો મળ્યો હોય એમ લાગ્યું. ત્રૈલોક્યમાંથી દેવો, દાનવો, નાગો, પક્ષીઓ બધા આવ્યા હતા. રામના માણસોએ તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. મંત્રદ્રષ્ટા, વેદજ્ઞ અને પરમ પ્રવીણ કહી શકાય એવા 2,000 બ્રાહ્મણો યજ્ઞની વેદી પર બેઠા હતા. પ્રભુ રામ પણ યજ્ઞભૂમિ પર સુશોભિત લાગતા હતા. યજ્ઞ સમયે પોષ મહિનો અને શિશિર ઋતુ ચાલુ હતી. એ વખતે ગુરુદેવ વશિષ્ઠજીએ શુભ વાણીમાં કહ્યું, વેદમાં વર્ણવ્યા મુજબનો ઘોડો લઈ આવો. ગુરુદેવની વાણી સાંભળીને લક્ષ્મણજી આનંદમાં આવી ગયા અને તેઓએ રામના ચરણ કમળમાં વંદન કરીને ઘોડો લેવા માટે અશ્વશાળામાં ગયા. ત્યાં અનેક પ્રકારના આભૂષણોથી શણગારેલા ઘોડા હતા. કામદેવને પણ શરમાવે એવા પંચ કલ્યાણીઓમાંથી એક સુંદર સફેદ રંગનો કાળા કાનવાળો એક
એવો ઘોડો જે પ્રતિભાવંત હતો, તેના પરનું જડાવ જીન પણ અવર્ણનીય લાગતું હતું. એમ લાગતું કે સૂર્યદેવ સ્વયં રથમાં બેસીને આવતા હોય એમ બધાના મનમાં થતું હતું. તેના માથા પર મોરપીંછ જાણે મણી જડેલ નક્ષત્ર તારા હોય એમ જગારા મારતું જોઈને દેવોને પણ તેના તરફનો અનુરાગ વધ્યો. એની સોનેરી દોરી પણ જગારા મારતી હતી. યુદ્ધમાં ધીરજધારી લક્ષ્મણજી 60,000 યોદ્ધાઓ સાથે ચાલતા હતા. એ અશ્વને જ્યાં રામ હતા ત્યાં યજ્ઞશાળામાં લાવ્યા. પછી વિશ્વામિત્રની સૂચના પ્રમાણે પ્રભુના વિજય માટે એ ઘોડાની પૂજા કરવામાં આવી. બ્રાહ્મણોને દાન આપવામાં આવ્યા અને તેના પર અભિષેક કરીને પત્ર લખ્યો. તેમાં લખ્યું હતું, શત્રુ સૈન્યનો નાશ કરનાર વીર પુરુષ અયોધ્યા નગરીમાં છે. એ વીર પુરુષથી રાજા ઇન્દ્ર પણ ડરે છે. જે પોતાને બળશ્રેષ્ઠ માનતો હોય તે આ ઘોડાને પકડી લે, બાંધી દે, નહીં તો દંડ ચૂકવી દે, અથવા લડવાનું બળ ન હોય તો ઘોડો બાંધી દીધો હોય તો જંગલ માર્ગે ગાઢ વનમાં નાસી જાય. ઘોડાને બાંધનારે પોતાની શક્તિનું પ્રદર્શન કરી બતાવવું પડશે. તેમણે લમણાસુરની વાત કરી. મુનિઓ પર તેને બહુ ત્રાસ વર્તાવ્યો હતો. આ સાંભળીને પ્રભુની આંખ ભરાઈ આવી. રામે તે વખતે પોતાનો ભાથો મંગાવ્યો. તેમાંથી એક મહાવિકરાળ બાણ કાઢીને તેમણે શત્રુઘ્નના હાથમાં આપ્યું અને તેને કહ્યું, મારો મંત્ર ભણીને આ બાણ વડે એ અસુર દાનવને હણી નાખો અને પછી બધા રાજાઓને એક પછી એક જીતી લો. રામે પછી વિભીષણને પોતાની પાસે બોલાવ્યા. આવીને તેમણે પહેલાં રામને વંદન કર્યા. સૂર્યવંશના ઉદાર શ્રેષ્ઠ પુરુષ સમા રામે તેને લમણાસુરની વાત જાણવા માટે પૂછ્યું. રાક્ષસ રાજા વિભીષણે વિનમ્ર ભાવે 2 હાથ જોડીને કહ્યું, મારે એક સાવકી બહેન હતી. એનું નામ કુંભનીશ હતું. એ કુંભનીશા બહેનને રાણે મધુ નામના દાનવ સાથે પરણાવી તેનો પુત્ર થયો. તે આ લમણાસુર, જેણે શિવજીની આરાધનામાં મન પરોવ્યું. ભગવાન શંકર એની કઠણ આરાધનાથી રાજી થયા અને પ્રસન્ન થઈ તેને એક ત્રિશૂળ આપ્યું. આ વિશાળ ત્રિશૂળ ધારણ કરી તેનાથી કામ લેનાર 14 ભુવનને જીતી શકે એટલી ક્ષમતા ધરાવે. એના આ તપોબળથી પ્રાપ્ત શક્તિ હસ્તગત થવાને લઈ તે ગર્વિષ્ઠ થયો અને દેવ હોય, દાનવ હોય કે પછી મનુષ્ય માત્ર, કોઈ પણ હોય, કોઈને ગાંઠે નહીં, ગણકારે નહીં. તેણે એક પછી એક બધાની પાછળ પડી જીતી લેવા માંડ્યા. આમ સમય આવતા બધા તેને વશ થયા. એનું આ પ્રકારનું ચરિત્ર પ્રભુ રામે સાંભળ્યું, હસવા લાગ્યા અને પછી શત્રુઘ્નને પોતાની શક્તિ સુપ્રત કરતા કહ્યું, જાઓ અને લમણાસુરને હણી નાખો. શત્રુઘ્ન મોટાભાઈની વાત ભમાનીને સૈન્ય તથા પોતાના બંને પુત્રોને સાથે લઈ ચાલ્યો. પ્રભુની આજ્ઞા મળતાની સાથે એક સામટા રણશિંગા વાગવા લાગ્યા, નગારા વાગ્યા, હાથીઓએ ગર્જના કરવા માંડી. તેથી ધરતી ધ્રુજી ઉઠી. સૂર્યના રથને પણ લજાવે એવા રથ અનેક ગણા લઈને એ ઉપડ્યા. સૈન્યના પ્રમાણમાં શંખધ્વનિ થયો. સેના ચાલવા લાગી અને પ્રકાશની દિશાઓ પણ દેવવાદ્ય સ્વરૂપ દંદુભીનાદ કરવા લાગી. રસ્તો પાર કરતા ગયા. 12 રાત્રિ પૂરી થઈ અને સેના સાથે શત્રુઘ્ન યમુના નદીના કિનારે આવ્યા. શત્રુઘ્ન રોજના નિયમ પ્રમાણે દાન કરતા અને પ્રભુનું સ્મરણ કરી તેમનું મનોમન પૂજન કરતા. સૂર્યપુત્રી યમુના નદીના પ્રવાહમાં સ્નાન કરી મંદન કરીને મહાદેવ શંકરની ભાવનાપૂર્ણ પૂજા કરી પછી મનમાં રામના નામનું સ્મરણ કરતા શત્રુઘ્ન આગળ ચાલવા લાગ્યા. શત્રુઘ્નની સેનાના થોડાક ચપળ સૈનિકોએ શત્રુઘ્નના ઈશારે રાવણાસુરના નગરને ચારે બાજુએ ઘેરી લીધું અને પોતાના આગમનની જાણ માટે નગારાનો નાદ કર્યો. ગર્વિષ્ઠ રાક્ષસરાજ લવણાસુરને ખબર પડી ગઈ. લવણાસુર પાસે અપાર સૈન્ય બળ હતું. તે પોતાના કસાયેલા હાથીઓને તથા સુભટ સૈનિકોને લલકાર કરતો રથ લઈને આગળ વધતો ગયો અને પોતાનું લશ્કર જોઈ સુખ માનવા લાગ્યો. એ પોતાના સૈનિકોને તથા પ્રિય સુભટોને કહેવા લાગ્યો, શૂરવીરો, ગભરાશો નહીં. તમારી સામે આવે તેને મારી નાખો, ખાઈ જાઓ, રાજાને પકડી લો અને જે રીતે આપણી કીર્તિ વધે, આપણો વિજય થાય એવું કામ કરો. આ પ્રમાણે તેણે પોતાના સૈનિકોને શત્રુ સૈન્ય સામે આગળ ધપવાને કહ્યું. ત્યારે એમ લાગતું હતું જાણે કાજરનો કાળો ડુંગર
આંધી બનીને આવતો હોય એમ ભાસતું. લડવૈયા સૈનિકો મારો મારોની ગર્જના કરતા જતા હતા અને બંને બાજુએથી લડાઈના એંધાણની નિશાનીઓ ચાલુ હતી. લડાઈમાં શૂરા સૈનિકો પોતાના સ્વામીના વિજયની આશામાં કોની સાથે લડવું એ શોધતા હતા. તલવારબાજીમાં પ્રવીણ લડવૈયા પ્રબળ શત્રુઓને મળ્યા. એકબીજા માટે પ્રશંસાના સૂર પૂરવા લાગ્યા. પછી યુદ્ધના સૈનિકોએ એકબીજાને પડકારતા જઈને તીરકાંઠા, શક્તિ તોમર, ભાલા, ફરસી, કૃપાણ વડે મારો કરવા માંડ્યો અને તે સાથે કેટલાય હાથ, પગ, ધડ, મસ્તક અલગ અલગ થઈને રણભૂમિમાં પડ્યા. તે વખતે આમ તેમ ઉડતા તીર તે ઉચકી લેતા અને જમીન પર પડવા દેતા નહોતા. તીરંદાજ લડવૈયા ભોંય પર પડતા અને ફરી ઉઠીને લડવાનું શરૂ કરી દેતા. પકડી લો એમ બોલતા કેટલાક માયાજાળ રચતા હતા. આ લડાઈમાં શત્રુઘ્નજીના બંને પુત્રોએ વીરતા દાખવીને મજબૂત સામનો કર્યો અને ભલભલાને પાડ્યા. લડવૈયાઓ એકબીજાની લડાઈ જોવામાં રોકાઈ જતા અને મોતના મોંમાં આવી જતા હતા. તે સમયે આકાશમાંથી દેવો પણ રથ સાથે લડવૈયા મોકલતા અને ફૂલ વરસાવતા હતા. પોતાના સૈન્યનો સંહાર થતો જોઈને લવણાસુર પોતાના બંને પુત્રો માતંગ ભટ્ટ અને અખંડ કેતુને સાથે લઈને મંટોળિયાની જેમ લડાઈના મેદાનમાં ઉતરી આવ્યો.